કરોડિયા રોડ સ્થિત યોગી દર્શન સોસાયટીના મકાનમાં ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી। કરોડિયા રોડ સ્થિત યોગી દર્શન સોસાયટીમાં રહેતા ધીરેનસિંહ ચૌહાણના ઘરે કથા પ્રસંગ ચાલી રહ્યો હતો। આ સમયે અચાનક ગેસનું બોટલ લીક થતા દોડધામ મચી ગઈ હતી। ગેસ લીકેજના કારણે આગમાં ઘરવખરી બળી ગઈ હતી। ઘટનાની જાણ થતાં નંદેસરી અને જીએસસીએલના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી જઈ ગેસ લીકેજ બંધ કર્યો હતો। જ્યારે લીકેજની કામગીરી પૂર્ણ કરી પરત ફરી રહેલ નંદેસરી ફાયર બ્રિગેડની ગાડી સાંકની જગ્યામાં ફસાઈ જવા પામી હતી। बराबर है जवाबदारी गाड़ी फसाई आ लोग कोरो करवा दे के शॉर्ट रोड बनावे हमारी गाड़ी फसाई। योगी दर्शन टूर्नामेंट में धार्मिक प्रसंग હતો અને એ સમયે રસોડામાં રસોઈ બનતી હતી તો કેટરિંગમાંથી એક મોટું બર્નર લાવેલા અને એ આપણા એલપીજી ગેસ સાથે જોડેલું ને એમની પાઇપમાં કંઈ લીકેજ હોવાથી જેવું ચાલુ કરતાની સાથે જ મોટો ભડકો થઈ અને કિચનના ભાગે આગ લાગી પણ માણસો બધા ખસી ગયા અને એના પર બીના કપડાને એવું નાખીને કંટ્રોલ કરીને ગેસના બાટલા રિમૂવ કરી દીધા એટલે આગની ગંભીરતા ઓછી થઈ ગઈ અને રસોડા પૂરતું નુકસાન થયેલું છે બાકી કોઈ માણસોને ઈજા કે એવું કશું થયું છે નહીં। એટલે આમ આગનો સામાન્ય બનાવ પણ કેટરિંગના બર્નર જે હતું એની પાઇપ લીકેજ હતી એને કારણે આ બનાવ બનેલો છે। એટલે કોઈ ગુનાહિત નથી કે કોઈ અકસ્માત કહી શકાય એવું નથી।